દ્વારકાધીશ. તો કેમ છો બધા? નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે છેલ્લો વ્લોગ કેરીનો હતો. આખી વાડીમાંથી કેરી તોડી દીધી છે અને એ આપણી કેરીની સિઝન હવે પૂરી થઈ ગઈ છે. જો આંબા બધા ખાલી થઈ ગયા છે અને આંબા મસ્ત મજાના કોળી ગયા છે. હજી કાંઈ અહીંયા વરસાદ આવ્યો નથી ગામડે, પણ તો જો આપણું આ કૂવાનું પાણીથી આખી વાડી જે લીલીછમ છે, કેમ કે આખી વાડીમાં આપણે ઘાસ કરેલું છે એટલે કંઈ જ કોરું નથી અને મસ્ત મજાને અત્યારે આંબા જો બધા કોળી ગયા છે અને અમે કટિંગ પણ કર્યા હતા તો કોળી ગયા છે. ને અમારી નાળિયેરી પાછી એ પણ બધી કોળવા મળી છે. વરસાદની વાટ છે જોઈએ. કાલ તો ભાવનગરમાં બહુ જોરદાર વરસાદ પડી ગયો. પહેલો વરસાદ આવ્યો પણ ભાવનગરમાં પાણી કરી નાખ્યું છે. જોઈએ કે ગામડા બાજુ ક્યારે વરસાદ આવે, કે અહીંયા હવે પાણીની ખાસ જરૂર છે. ગયા વર્ષે તો અત્યારે વાવણીનું એવું થઈ ગયું હતું, પણ હું તો ઓમાન હતો, પણ પપ્પાની કહેતા કે અત્યારે આ ટાઈમે વાવણીનું થઈ ગયું હતું બધું, પણ હજી વરસાદ આવ્યો નથી. હવે થોડાક દિવસમાં આવી જશે એવું વાતાવરણ તો છે. અને જો અહીંયા બકાલુંને એવું સોંપ્યું હતું વાડીમાં. આ કેરો છે ને સ્પેશિયલ બકાલાનો જ છે. ને ઘરે હું મમ્મી પપ્પાની હોય એટલે બે જણાને એમાંથી બકાલું થઈ રહે. જો અહીંયા નાળિયેરી બેન અમારા, જો તોરિયાના વેલાને એવું બધું થઈ ગયું છે મસ્ત મજાનું આમ છે. અને અહીંયા અમારે બીજોરાનું જે ઝાડવું છે, મતલબ લીંબુ જ કહેવાય, પણ આપણે કહેવાય ને પથરીની બીમારી હોય ને કાયમ લાગે બીજોરા કહેવાય. તો બહુ વધારે આવેલા હતા. અત્યારે તો ઘણા પડી ગયા પણ હશે. તો ના જાઓ ને તમને દેખાડું. જો આ તો તમે જોયો જ હશે અમારા વાડીનો આંબો, અમારો રાજા. અને અત્યારે જો પાણી તો હાવ વહી ગયું છે. હવે ખાલી ઉલાળો લઈ લીધો ને તો આમાં જો પાણી પડે છે, જે અવાજ આવતો હશે. અને આ બાજુ બધું કાકાને આંબા કટિંગ કરવાના છે એટલે આ બધું સાફ સાફ કરી નાખ્યું છે. તો હું બધું થોડું ઝાડને કાપી નાખી એટલે આંબા પાછા કોળી જાય એટલે કટિંગ કરવાના છે. અને આ છે આપણું કોકોનેટ. તો કેટલા શ્રીફળ આવી ગયા છે. આ પાડવાના જ છે થોડાક ટાઈમમાં. આ બાજુ ઝાડવું છે, તમને દેખાડું બીજોરાનું. આમ ઢળી પડ્યા હતા ઘણા, તો તોડી લીધા. જો હા છે બીજોરા. પાંદડા કરતાં વધારે બીજોરા આવી ગયા છે અમારે. જો આ ખાટા પણ બહુ હોય છે. આ થોડો મોટા નથી થતા એટલે થાય છે. જેમ વધારે આવ્યા ને એમ મોટા નથી થતા. અહીંથી આખી નમી ગઈ છે. જો અહીંયાથી આખું યારું એમ બની ગયું છે. આ આખી ડાળ નીચે ગયા. અમે ટેકોનું બધું મૂક્યું હતું એટલે વધારે નમી નથી. જો ઓલા પણ અહીંયા આખું પાકી જાય, પીળા થઈ જાય ને એટલે આખા પાકી જાય. એટલે હું તોડવા જ આવ્યો છું. અને ઓલા થોડા કાંટામાં છે ને એટલે પછી તોડું. બહાર જઈને તો મને દેખાડું તમને. જો અહીંયા પણ પાકલ પડ્યું છે. અને જો અત્યારે સાંજના 6 વાગ્યા છે. આવું છે કંઈક વાતાવરણ. મસ્ત મજાની પવન ચક્કી ફરે છે. દરિયા કિનારે છે આપણે અલંગના. અને જો આ ખેતર બધા એકદમ રેડી પડે છે. વરસાદ આવે વાવણી થઈ જાય એટલે બધા આમાં વાવી દે. એમ તો વાવી દીધું છે સિંગ ને એવું. કાલે સિંગ વાવી છે. તો અત્યારે એમાં પાણી પણ વાળતો ને આ પણ જઈને તમને દેખાડીશ કે સિંગ ને બધું વાવી દીધું છે. જો આ છે બીજોરી આખી અમારે. ઉપર પણ જોડા પણ પાકી ગયું છે. આ રીતનું છે બધું. તો અત્યારે હું તોડી લઉં છું, તોડવા દેવો છું બીજોરું. તો અંદર જઈને તોડી લઉં એને. તો ઓલા પણ પીળું હતું તો એ સારું છે. આ એક તોડવી. એક તો બહુ થઈ જાય. તો આ વાડીમાં અમે એટલામાં 4-5 પાળીયામાં જાર વાવી છે અને બધી બાજુ અડધી સિંગ વાવી દીધી છે. તો કોરામાં તે બધું વાવી દીધું છે. કાલે વરસાદનું હતું કે વાદળનું હતું કે શાયદ વરસાદ આવી જાય તો આપણે વાવી દઈએ તો પી જાય એમનું. પણ વરસાદ કાંઈ આવો નહીં. હવે આગાહી તો છે. તો વાદળને એવું તો અત્યારે વિખાઈ ગયું છે. અત્યારે વાંજનો કે આવો મોસમ થઈ ગયો છે. આશા રાખવી કે જલ્દી વરસાદ આવી જાય. પણ એક દિવસના 2-2 પાળિયાને એવું પીવે છે ને પી જશે. અને જો ઓલા પણ જો મોરભાઈ આવી ગયા છે દાણા ખાવા. જો સાંજના ટાઈમમાં સરે છે. આમ તો વાડીમાં 10 જેટલા મોરલા ને એવું બધું છે, પણ ભાઈ જો કેવા મસ્ત મજાના ચરે છે વાડીમાં. ખાવા દઈએ બીજોરી. અને આ છે શરબતી લીંબુ. એક આ નાની છે અહીંયા અને એક અહીંયા મોટી છે. એમ બધા પાકી જશે. પણ તમને ખાલી દેખાડું જસ્ટ કે આ છે ને એક ડાળખામાં 10 લીંબુ આવેલા છે. ને ઓલી મોટી છે ને અને કેળની પાછળ છે એની કલમ વાળેલી છે અને ચોપેલી છે અહીંયા. તો કલમ જેમ વાળવી ને એમાં વધારે લીંબુ આવે એટલે આખા ડાળ આમાં
10 થી 15 લીંબુ છે. પછી જો ડાળામાં પણ ભીરા છે, બધા ડાળા એમ આખા જો. એટલે આપણે ઘરે સોંપી હોય ને તો આ બેસ્ટ છે. આમાં બીબડા પણ ન હોય, શરબતી લીંબુ કહેવાય. ઓલા લીંબુ કરતાં થોડો ટેસ્ટ એનો અલગ હોય, પણ એમ મસ્ત મજાના બધું વધારે જેમ પાણી પાવ તમે એમાંના લીંબુ આવતા હોય છે. તો બીજો ઋતુ લાવ્યો છું, પણ આમાંથી 1-2 તોડવાના છે. મમ્મી મસ્ત મજાના દાળ-ભાત બનાવે છે, તો લીંબુ આપણે તોડી લેવી. લીંબુડા ખૂટે જ નહીં જો.